હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ ની મેં તમને કીધું હતું કે હું પ્રિપેરેશન કરાવીશ. યુટ્યુબની અંદર A to Z પ્રિપેરેશન તમને કરાવવામાં આવશે. તો આ પ્રિપેરેશન કરવા માટેનો ફર્સ્ટ લેક્ચર છે. આજથી આપણે આ તમામ વસ્તુ ભણવાની ચાલુ કરીશું અને આજના આ વિડીયોની અંદર આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ એટલે કે GSSE એનું મેં તમને કીધું તો બે ભાગ હોય છે. એક છે બૌદ્ધિક યોગ્યતા કસોટી, બીજું છે શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે તેને માનસિક યોગ્યતા કસોટી પણ કહેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે MAT. અને મેં આખે તમને ઇન્ડેક્સ બતાવેલી હતી કે આટલી વસ્તુ કુલ આની અંદર હોય છે, આટલા ચેપ્ટર્સ આની અંદર હોય છે. તો આમાં પહેલું ચેપ્ટર હતું માનસિક યોગ્યતા કસોટી અથવા તો બૌદ્ધિક યોગ્યતા કસોટી કહીએ. તેમાં પહેલું ચેપ્ટર હતું શ્રેણી. તે શ્રેણીની આપણે શરૂઆત કરવાના છીએ. તો આમનું જે પહેલું ચેપ્ટર છે જેમનું નામ છે શ્રેણી, એની શરૂઆત કરીશું અને સરસ રીતના આખું શ્રેણી ચેપ્ટર ભણીશું. શ્રેણી છે, શ્રેણીના ઘણા બધા અલગ અલગ પ્રકારો પડે છે અને આ શ્રેણીમાંનો એક પ્રકાર છે એ છે સંખ્યા શ્રેણી. અને એ સંખ્યા શ્રેણી વિશે જ આજે આપણે ભણવાના છીએ. અન્ય પ્રકારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આ શ્રેણીનો સૌથી પહેલો પ્રકાર જેમનું નામ છે સંખ્યા શ્રેણી. આ સંખ્યા શ્રેણી વિશે આજે આપણે ભણવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, વિડીયોને લાઈક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. એકદમ સરસ રીતના બધી જ વસ્તુ તમને શીખવી દઈશ. તો ચાલો, શું શીખ્યા અત્યારે, શું જોયું તમે? તો કે માનસિક યોગ્યતા કસોટી એના બે ભાગ, બરોબર. એક છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, એમાં કુલ બે વસ્તુ પૂછવામાં આવે છે. એક છે માનસિક યોગ્યતા કસોટી અથવા તો બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજી હોય છે શૈક્ષણિક યોગ્યતા કસોટી. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં જે આપણા સબ્જેક્ટ છે, ધોરણ 8ના વિષયો છે તે પૂછવામાં આવે છે, તે પણ હું તમને શીખવીશ. પરંતુ આજે આપણે ચાલુ કરીએ છીએ બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેના માર્ક હોય છે 40. એનો પહેલો ટોપિક છે શ્રેણી અને પહેલા ટોપિકનો પેટા ટોપિક છે સંખ્યા શ્રેણી. આ સંખ્યા શ્રેણી આપણે આજે ભણીશું. સૌથી પહેલા જો શ્રેણી. શ્રેણી શું છે? તો કે શ્રેણી છે એ એક જાતની પેટર્ન છે. શું છે? શ્રેણીનો અર્થ શું થાય? તો કે શ્રેણી એટલે કે એક જાતની પેટર્ન, અથવા તો આને ભાત કહી શકો અથવા તો ડિઝાઇન કહી શકો, બરાબર. પેટર્ન, ભાત, ડિઝાઇન અથવા તો એક સાંકળ કહી શકો. શું કહી શકો? સાંકળ. તો આને કહેવામાં આવે છે શ્રેણી. શ્રેણી એટલે શું? પેટર્ન, ભાત, સાંકળ. આને શ્રેણી કહેવામાં આવે છે. આ ચેપ્ટરનો ખાસ એક અગત્યનો પોઈન્ટ છે કે જે આપણી GSSE એક્ઝામ એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે, બરોબર, આ પરીક્ષા માટેનું આ GSSE માં મોસ્ટ IMP ચેપ્ટર આને કહી શકાય. MIMP ચેપ્ટર આને કહી શકાય, કારણ કે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આના આધારિત ઘણા બધા પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે, એટલા માટે આને મોસ્ટ IMP ચેપ્ટર કહી શકાય. જોજો, કોઈ પણ સંખ્યા હોય છે, હવે સંખ્યા છે તે સાંકળ સ્વરૂપે આવેલી હોય છે. સંખ્યાઓ સાંકળ સ્વરૂપે આની અંદર દર્શાવેલી હોય છે. સાંકળ સ્વરૂપ એટલે શું હમણાં સમજાવું. સાંકળ સ્વરૂપે આપેલી હોય છે. આ ચેપ્ટરની અંદર સંખ્યાઓ છે તે સાંકળ સ્વરૂપે આપેલી હોય છે. આટલી વસ્તુ યાદ રહી ગઈ. સાંકળ એટલે શું? તો કે હરોળે એક લાઈન, જેમ કે અહીંયા આપેલું છે 1 2 3 4, તેમ કે આના પછીનો નંબર કયો આવશે, તો આ એક જાતની સાંકળ થઈ, બરોબર. સાંકળ સ્વરૂપે સંખ્યાઓ છે તે આપેલી હોય છે. નેક્સ્ટ જોવો જોઈએ તો અહીં બે ક્રમિક પદો અથવા તો સંખ્યાઓ વચ્ચે ચોક્કસ સંબંધ જોડાયેલો હોય છે. અહીં બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે ચોક્કસ, કેવો? તો કે ચોક્કસ સંબંધ હોય છે.
બે ક્રમિક સંખ્યા એટલે શું? તો કે બે ક્રમિક સંખ્યા એટલે કે બે પાસ પાસેની સંખ્યા. બે ક્રમિક સંખ્યા એટલે કે બે પાસ પાસેની સંખ્યા. હમણાં કઈ મેં તમને કીધું તો આવી રીતના 1 2 3 4 તાપ 1 અને 2 છે આને ક્રમિક કહેવાય. આ 2 અને 3 ને ક્રમિક કહેવાય. 3 અને 4 ને ક્રમિક કહેવાય. જે પાસ પાસેની સંખ્યાઓ છે તેને ક્રમિક કહેવામાં આવે છે. કે અહીં બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે ચોક્કસ સંબંધ આપેલો હોય છે. કેવો કેવો સંબંધ હોય છે તો જોજો. બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે સરવાળા બાદબાકી. જો સરવાળાનો સંબંધ હોય, બાદબાકીનો સંબંધ હોય, ગુણાકારનો હોય, ભાગાકારનો હોય તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ બરાબર આ ટાઈપના સંબંધો આપેલા હોય છે કે ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ બરાબર સંખ્યા વર્ગમૂળ સંબંધને આધારે શ્રેણી હોય છે. સંબંધ ને આધારે શ્રેણી છે તે આપેલી હોય છે. શું આપેલું હોય છે તો કે શ્રેણી હોય છે. તો આટલી વસ્તુ હોય છે શ્રેણીની અંદર. શું શીખા ફરી પાછું એકવાર જોવો જોઈએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શ્રેણી એટલે કે પેટર્ન ભાત અથવા તો સાંકળ થાય. અને આપણી જે એક્ઝામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ એમાં શ્રેણી ચેપ્ટર છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકો. સંખ્યાઓ સાંકળ સ્વરૂપે આપેલી હોય છે. સંખ્યા છે તો સાંકળ સ્વરૂપે હોય. અહીં બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે ચોક્કસ સંબંધ હોય છે. બે બાજુની સંખ્યા હોય, પાસ પાસેની સંખ્યા હોય, એના વચ્ચે ચોક્કસ કંઈક સંબંધ હોય. બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે સરવાળા હોય, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ સંબંધના આધારે શ્રેણી આપેલી હોય છે. હવે જ્યારે મેં તમને અનુક્રમણિકા એક વિડીયોમાં બતાવેલી હતી બૌદ્ધિક યોગ્યતા કસોટીની, તેમાં શ્રેણીની અંદર પેટા કેટલા બધા ટોપિક આપેલા હતા. એમાંનો પહેલો ટોપિક હતો સંખ્યા શ્રેણી, જે આજે આપણે ભણીએ છીએ. તો આ જે અનુક્રમણિકા છે તો તમે ખાસ જોજો, જેથી કરીને તમને આખો આઈડિયા આવી જશે કે કેટલી વસ્તુ તમારે શીખવાની છે, ભણવાની છે. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હું સાઈડમાં આવી ગયો છું. સ્ક્રીનશોટ તો તમારે લેવો હોય તો લઈ શકો છો. ચાલો હવે આપણે અલગ અલગ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે મેં એક નોટમાં લખેલા છે અહીંયા બાજુની અંદર. ત્યાંથી જોઈને હું આમાં ક્વેશ્ચન લખીશ જેથી કરીને ખ્યાલ આવે. તો જો એક અલગ અલગ પ્રકારના બધા ઉદાહરણ લઈશ. કોઈ વસ્તુ રિપીટ નહીં કરું. અલગ અલગ એટલે કે બધી જ રીતની એક એક વસ્તુ આપણી સમક્ષ આવી જાય. પહેલું છે 2 5 8 11 14 બરાબર. 2 5 8 11 14 તો એના પછી કઈ સંખ્યા આવે? નીચે ઓપ્શન આપેલા હોય ABCD બરાબર, એમાંથી આપણે ટીક કરવાનું હોય. તો આ જે પ્રકાર છે આમનું નામ છે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો. શું નામ છે? શ્રેણીની અંદર ચોક્કસ સંખ્યાનો ઉમેરો. એટલે જોજો જોઈએ આમાં તમે કે આ 2 છે, 2 માં કેટલા ઉમેરો તો 5 આવે. તો હું આમાં 3 ઉમેરું ને તો 5 આવે. જો ઉમેરવાના છે એટલે આગળ મેં પ્લસ કર્યું, તમારે પણ એવી રીતના કરવાના. 5 માં હું કેટલા ઉમેરું તો 8 આવે. તો 5 6 7 ને 8 એટલે કે હું 3 ઉમેરું ને તો 8 આવે. 8 માં હું કેટલા ઉમેરું તો 11 આવે. તો 8 માં હું 3 ઉમેરું ને તો 11 આવે. 11 માં હું કેટલા ઉમેરું તો 14 આવે. તો 11 માં હું 3 ઉમેરું તો 14 આવે. કેટલા ઉમેરું તો 3 ઉમેરું તો 14 આવે. તો આ જે સંખ્યા છે એ 14 માં હું કેટલા ઉમેરું તો આપણો જવાબ આવે. તો આ બધાયમાં 3 ઉમેરેલા છે. તો 14 માં હું 3 ઉમેરું તો આપણો જવાબ આવે. તો 14 15 16 અને 17
તો 17 થઈ જાય આપણો જવાબ. 3 ઉમેરું છું તો 17 થઈ જાય આપણો જવાબ. તો આમાં જોવો તમે કે બધાયમાં 3 3 3 3 3 ઉમેરેલા છે. જ્યારે સરખી વસ્તુ ઉમેરવાની હોય છે તો એ વસ્તુને આપણે કહીએ છીએ શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો. હવે બીજી વસ્તુ આવે છે. આ એક ટાઈપ હતી, આની અંદરનો પણ એક પ્રકાર હતો. હવે બીજો પ્રકાર છે ચડતા ક્રમમાં સંખ્યા ઉમેરવી, જેનું નામ છે ચડતા ક્રમમાં સંખ્યા ઉમેરવી. હું એક ઉદાહરણ લખી લઉં છું કે 6 7 9 12, 6 7 9 12 16 21, 16 21 અને ક્વેશ્ચન માર્ક. આ મેં લખી લીધું. તો જોવો જોઈએ, આનું નામ છે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. તો જોવો જોઈએ 6 માં હું કેટલા ઉમેરું તો 7 આવે? ચાલો કયો જોઈ. 6 ની અંદર હું કેટલા ઉમેરું તો 7 આવે? તો 1 ઉમેરું તો 7 આવે. 6 માં 1 ઉમેરો તો 7 આવે. 7 માં હું કેટલા ઉમેરું તો 9 આવે? તો હું 7 માં 2 ઉમેરું ને 2, તો બાળકો 9 આવે. કેટલા? 2 ઉમેરું તો 9 આવે. તો ચાલો 7 માં 2 ઉમેરું તો 9 આવે. 9 માં કેટલા ઉમેરું તો 12 આવે? 9. તો જોજો 10 11 12, 3 ઉમેરું તો 12 આવે એટલે +3. 12 માં હું કેટલા ઉમેરું તો 16 આવે? તો 4 ઉમેરું તો 16 આવે. 16 માં હું કેટલા ઉમેરું તો 21 આવે? તો 16 17 18 19 20 ને 21 એટલે 5 ઉમેરું તો 21 આવે. તો આના પછીની જે સંખ્યા હોય 21 માં કેટલા ઉમેરીએ તો એ સંખ્યા આવે? તો જુઓ, અહીંયા 1 ઉમેર્યો તો અહીંયા 2 ઉમેર્યા, આમાં 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, 5 ઉમેર્યા, તો અહીંયા 6 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 6. તો જો હું 6 ઉમેરું તો આપણો જવાબ આવે. તો 21 ની અંદર હું 6 ઉમેરું તો આપણો જવાબ થઈ જાય 27. બરોબર? તો આને કહેવાય ચડતા ક્રમમાં. જો 1 2 3 4 5 6 ચડતા ક્રમમાં સંખ્યાને ઉમેરેલી છે. તો આ જે બીજી ટાઈપ છે એને કહેવાય ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. બરોબર? આમાં શું હતી? સરખી સંખ્યા ઉમેરી હતી. આમાં ચડતા ક્રમમાં આપણે સંખ્યા ઉમેરી. ચાલો, એ જ રીતનો આપણો ત્રીજો એટલે કે થર્ડ પ્રકાર પડે છે ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો. કેવો? ક્રમિક એકી સંખ્યા. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એકી સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 9 હોય, એટલે કે જે સંખ્યાનો પાછળનો એટલે કે છેલ્લો અંક 1 3 5 7 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. બરોબર? તો એકી સંખ્યાનો ઉમેરો જોજો જોઈ. હવે એના માટેની રકમ લખી લઉં છું. 2 3 6 11 18, 2 3 6 11 18 અને પછી છે ક્વેશ્ચન માર્ક. ચાલો, તો જુઓ, હું 2 માં કેટલા ઉમેરું તો 3 આવ્યા? તો 2 ની અંદર હું 1 ઉમેરું તો 3 આવ્યા. બહુ શાંતિથી કરવાનું, ઉતાવળ અત્યારે કરવાની નથી, શીખવાનું. બહુ શાંતિથી ધીમે ધીમે શીખતું જવાનું છે. ચાલો, 2 માં 1 ઉમેરું તો 3 આવ્યા. 3 માં કેટલા ઉમેરું તો 6 આવે? તો કે 3 માં કેટલા ઉમેરું તો 6 આવે? 3 4 5 6, 3 ઉમેરું તો 6 આવે. મારી પહેલા તમારા કોમેન્ટમાં જવાબ દેવાનો હો. 3 માં કેટલા ઉમેરું તો 6 આવે? 3 ઉમેરું તો 6 આવે. 6 માં કેટલા ઉમેરું તો 11 આવે? તો જુઓ, 6 ને 4 10 અને 1 વધારે ઉમેરેલો એટલે 11 આવ્યા, એટલે 5 ઉમેરું તો 11 આવે. 11 માં કેટલા ઉમેરું તો 18 આવે. તો 11 માં કોમન સેન્સ છે, 7 ઉમેરું તો 18 આવે. તરત ખબર પડી જાય. 10 હોય તો 8 ઉમેરું તો થાય, તો 11 હોય તો 7 ઉમેરું તો 18 આવે. તો આપણો જે જવાબ છે નેક્સ્ટ સંખ્યા છે એ 18 માં હું કેટલા ઉમેરું તો આપણો જવાબ આવે. તો તમે જોવો, આ એકી સંખ્યા છે. 1 3 5 7 અહીંયા મેં લખી હતી. 1 2 નહીં ને 3, 4 નહીં ને 5, 6 નહીં ને 7, પછી શું હતું? 8 નહીં ને 9. તો આપણો જે 18 છે એમાં હું 9 ઉમેરું તો આપણો જવાબ આવે. જ્યારે એમાં 9 ઉમેરવામાં આવે, 18 માં 9 ઉમેરવામાં આવે, જો 18 માં 10 ઉમેરવામાં આવે તો 28 થાય. 9 ઉમેરવામાં આવે તો 27 આપણો જવાબ આવે. તો આપણે એમાં જવાબ થઈ જાય 27 એટલે કે 27. તો આ ત્રીજો પ્રકાર થયો. તમે વિચાર તો કરો, આપણું ચેપ્ટરનું નામ છે શ્રેણી.
એની અંદરનો પેટા પ્રકાર, શ્રેણીમાં કેટલા બધા પ્રકાર પડે, બરોબર. સંખ્યા શ્રેણી, અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, આવી તો કેટલા બધા પ્રકાર પડે. મેં તમને ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા બતાવી હતી, બરોબર. આની પહેલાના વિડીયોમાં તેમાં મેં તમને અભ્યાસક્રમ કીધો હતો, તેમાં મેં તમને બધી જ વસ્તુ કીધી હતી, તે તમે જોઈ લેવાનું છે. તો આ એક ચેપ્ટરનું નામ છે શ્રેણી. એની અંદરનો એક ટોપિક છે સંખ્યા શ્રેણી, અને સંખ્યા શ્રેણીમાં કેટલા વિવિધ પ્રકારના તમે જોઈ શકો છો કે વિવિધ ટાઈપ છે. તો આ 3 ટાઈપ હજી થયા, બરોબર. આમાં શું હતું કે સરખી સંખ્યા ઉમેરવાની, આમાં ચડતા ક્રમમાં સંખ્યા ઉમેરવાની. આ એકી સંખ્યા હતી. હવે એકી સંખ્યા પછી આવે બેકી સંખ્યા. કેવી સંખ્યા આવે? બેકી સંખ્યા. તો હવેનો આપણો પ્રકાર છે બેકી સંખ્યાનો ઉમેરો. તો બેકી સંખ્યાના ઉમેરાની રકમ હું જોઈ લઉં છું, બરોબર. રકમ તો બધાને જોવી પડે, બરોબર, તો જ આપણો દાખલો સાચો થાય. તો રકમ હું જોઈ લઉં છું 3, 5, 9, 15, 23 અને ક્વેશ્ચન માર્ક. ચાલો, તો હું 3 માં કેટલા ઉમેરું તો 5 આવે. ચાલો એમ કરતો પહેલા જોઈએ બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યામાં એકમનો એટલે કે પાછળનો અંક 0, 2, 4, 6 અને 8 હોય, પાછળનો એટલે કે છેલ્લો એટલે કે એકમનો અંક, તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે. તો આમાં જોવો જોઈએ, 3 માં હું કેટલા ઉમેરું તો 5 આવે? તો 3 માં હું 2 ઉમેરું તો 5 આવે. 5 માં હું કેટલા ઉમેરું તો 9 આવે? તો કે 5 ને 4 9 થાય, તો 5 માં હું 4 ઉમેરું તો 9 આવે, બરોબર છે. ચાલો, પછી 9 માં હું કેટલા ઉમેરું તો 15 આવે? તો 9 માં હું 6 ઉમેરું તો 15 આવે. 15 માં કેટલા ઉમેરું તો 23 આવે. તો હું 8 ઉમેરું તો 23 આવે. ઉમેરવાના છે એટલે જોયું હશે, તમે નોટિસ કર્યું હશે, મેં બધાની આગળ પ્લસ નિશાની કરી છે, અને ઈ ટેવ તમારે પાડવાની છે, કારણ કે આના પછી બાદ કરવા વાળી વસ્તુ આવશે, બરોબર. એટલે અત્યારે પ્લસ કરવાની તમારે ટેવ પાડવાની. તો હું 23 માં કેટલા ઉમેરું તો આપણો જવાબ આવે? તો 23 માં હું કેટલા ઉમેરું તો જવાબ આવે? તો આની અંદર તમે જોવો બેકી સંખ્યા, તો 2, 4, 6, 8. 8 પછીની બેકી સંખ્યા આવે 10. 8 9 નહીં ને 10, કારણ કે જેનો એકમનો અંક પાછળ 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય. તો આ 10 છે તે બેકી સંખ્યા છે, કારણ કે આ એકમનો અંક તમે જોવો 0 છે. અહીંયા પણ લખેલું છે કે જેનો એકમનો અંક 0 હોય, જો અહીંયા છે જેનો એકમનો અંક એટલે કે પાછળનો અંક 0 હોય તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. 10 બેકી સંખ્યા છે. તો હું 23 માં 10 ઉમેરું તો કેટલા આવે? 23 માં 10 ઉમેરું છું તો આવે છે 33. તો 33 છે આપણો જવાબ. તો આ થયો ચોથો પ્રકાર. કેટલામો પ્રકાર? ચોથો પ્રકાર. જો અત્યારે હું તમને આ બધા જ પ્રકારની અલગ અલગ વધારે પ્રેક્ટિસ કરાવી શકીશ નહીં, કારણ કે પ્રેક્ટિસ કરાવવા જઈશ તો એક્ઝામ આવી જશે, અને પ્રેક્ટિસ કરવા માટે એક સરસ મજાનો કોર્સ બનાવવાનો છું, પરંતુ આ વર્ષે કોર્સ નહીં આવે, એ આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે, બરાબર. તમે પછી વિડીયો જોતા હોય તો ચોક્કસથી તમારે એકવાર પ્લે સ્ટોરમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ લેવાનું, બરોબર. એની અંદર તમારે એક સ્કિલ નામનો ઓપ્શન છે, એ સ્કિલની અંદર જઈને જોવાનું કે શું આવી ગયો છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ માટેનો કોર્સ. તો જો કોર્સ તમે પરચેસ કરવો હોય તો કરી શકો, બરોબર. અત્યારે તો આપણે યુટ્યુબની અંદર ફ્રીમાં ભણવાના છે, પરંતુ પ્રેક્ટિસ નહીં, બધી જ વસ્તુ તમને વ્યવસ્થિત સમજાવી છે એકવાર. ડન. ચાલો, કારણ કે આખો પોર્શન મારે તમને સમજાવવો હોય તો મારે તમને અત્યારે સમજાવવામાં ધ્યાન દેવું જોઈએ. પ્રેક્ટિસ તો તમે તમારી જાતે આવી રીતના ક્વેશ્ચન બનાવીને કરી શકો છો. ચાલો નેક્સ્ટ. આના પછી આવે છે, આ હતી બેકી સંખ્યા. બેકી સંખ્યા. હવે નેક્સ્ટ જોઈએ હવે આપણે. તો હવે આવે છે પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાનો અર્થ થાય નેચરલ નંબર. નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા થાય, આપણે ભણી ગયા, બરોબર. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર, એવી સંખ્યા કે જે 1, 2, 3, 4 આવી રીતના 1 થી ચાલુ કરી અને અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થતો હોય તે સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે, જેને કેપિટલ N તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. ડિનોમિનેટ એટલે કે દર્શાવવામાં આવે છે.
કેપિટલ એમ તરીકે શું કામ દર્શાવવામાં આવે તો કે કેપિટલ એન નો અર્થ થાય નેચરલ નંબર. નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા, એટલે કેપિટલ એન તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. રકમ છે આપણી પાસે 10, 11, 13, 16, 20, 25. તો 10, 11, 13, 16, 20, 25. આ શું થઈ ગયું? આ રકમ થઈ ગઈ આપણી પાસે. ડન છે. ચાલો હવે જોવો જોઈએ આ 10 માં હું કેટલા ઉમેરું તો 11 આવે છે. તો 10 માં હું 1 ઉમેરું ને તો 11 આવે. કેટલા? તો કે 1 ઉમેરું તો 11 આવે. 11 માં હું કેટલા ઉમેરું તો 13 આવે. તો 11, 12 ને 13 એટલે 2 ઉમેરું તો 13 આવે. 13 માં કેટલા ઉમેરું તો 16 આવે. તો 13 ની અંદર હું 3 ઉમેરું ને તો 16 આવે. 16 માં હું કેટલા ઉમેરું તો 20 આવે. તો 16 ની અંદર હું 4 ઉમેરું, 16 વત્તા 4 20 થાય એટલે 4 ઉમેરું તો 20 આવે. તો 20 માં હું કેટલા ઉમેરું તો 25 આવે. તો હું 20 માં 5 ઉમેરું તો 25 આવે. તો આના પછી હોય આપણો જવાબ, એ આપણે ફાઇન્ડ કરવાનો હોય, શોધવાનો હોય. તો હું 25 માં કેટલા ઉમેરું તો આપણો જવાબ આવે. તો જોવો જોઈએ અહીંયા 1, 2, 3, 4, 5. 25 માં હું 6 ઉમેરું તો આપણો જવાબ આવે. તો 25 માં હું 6 ઉમેરું તો શું થાય. તો 25 માં 5 ઉમેરું તો 30 અને 6 ઉમેરું તો 31 છે. તે આપણો જવાબ થઈ ગયો. બરોબર. તો આ છે આપણો રાઈટ આન્સર. તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા ઉમેરવાથી જે શ્રેણી બને તે. આની અંદર તમે આ જોયું હોય. બરોબર. તો આમાં જો પ્રાકૃતિક સંખ્યા જેવી જ શ્રેણી લાગે તો આને પ્રાકૃતિક સંખ્યા કહી શકો. અને આમાં આપણે કંઈક ક્રમિક સંખ્યા કેવું નામ આપેલું હતું તે પણ તમે કહી શકો. બરોબર. સરખી જ વસ્તુ છે પરંતુ પ્રાકૃતિક આખી અલગ છે એટલે એને તમારે ધ્યાન રાખવાની, અલગ ટોપિક તરીકે એને ગણવાનો. ચાલો નેક્સ્ટ. હવે આવે છે આપણી પૂર્ણ સંખ્યાનો ઉમેરો વાળી શ્રેણી અને એની રકમ છે 6, 6, 7, 9, 12, 16, 16 ક્વેશ્ચન માર્ક. જો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ કરીને અનંત સુધીના ધન પૂર્ણાંકો હતા. પેલા સંખ્યા બનાવી તો પેલા સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા જ હતી. પરંતુ 1 થી ચાલુ કરીને અનંત સુધીના ધન પૂર્ણાંકો બનાવ્યા ને એમાં કે 0 નામની સંખ્યા નથી. આ 10 માં 0 આવે, 20 માં આવે, 30 માં આવે, પણ કોઈ અલગથી 0 નતો. જેમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે એમ. તો લોકોએ વિરોધ કર્યો કે આ સંખ્યા તો અધૂરી છે, આમાં એકલો 0 તો ક્યાંય છે જ નહીં. એટલે અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવી દીધી. પછી વિચાર્યું લોકોએ કે એનું નામ શું રાખવું. કે પૂરી થયેલી સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા જ નામ રાખી દઈએ. એટલે પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે પૂર્ણ સંખ્યા કહેવામાં આવે 0 થી ચાલુ કરીને અનંત સુધીના ધન પૂર્ણાંકો. પ્રાકૃતિક સંખ્યામાં 1 થી ચાલુ થતું હતું, એમાં આગળ 0 ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યા થાય. હવે આમાં એક વસ્તુ તમે નોટિસ કરી હોય તો મેં અહીંયા આગળ W લખ્યું. તો પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં વોલ નંબર કહેવામાં આવે. WHOLE વોલ નંબર. એટલે વોલ નંબરના W તરીકે આને ડિનોમિનેટ કરવામાં આવે છે. ડન એટલી વસ્તુ. ઓકે ચાલો. હવે આમાં તમે શ્રેણી જોયું હોય તો તમને એમ થશે કે અહીંયા તો 6 સાથે 2 વાર લખ્યા, ભૂલથી લખી લીધા હશે. પણ ભૂલથી નથી લખ્યા. ચાલો જોવો જોઈએ. આમાંથી આ સંખ્યા કરવા માટે મેં કેટલી સંખ્યા ઉમેરી તો કે 0 ઉમેરો. કાંઈ ઉમેર્યું જ નથી એટલે 0 ઉમેરો એક સંખ્યા છે. એટલે હવે આમાંથી આ સંખ્યા કરવા માટે શું ઉમેરેલું છે. 1, 6 પછી 1 ઉમેરો તો 7 આવે. 7 માં કેટલા ઉમેરું તો 9 આવે. તો 7 માં હું 2 ઉમેરું તો 9 આવે. 9 માં કેટલા ઉમેરું તો 12 આવે. તો 9 માં હું 3 ઉમેરું તો 12 આવે. 12 માં કેટલા ઉમેરું તો 16 આવે. તો 12 માં હું 4 ઉમેરું. કેટલા? 4 ઉમેરું 4 તો 16 આવે. એટલે +4. તો આપણો જવાબ છે બરોબર. એ 16 માં હું કેટલા ઉમેરું તો એ આવે. તો જોવો જોઈએ 0, 1, 2, 3, 4 તો 5 ઉમેરું તો આપણો જવાબ આવે. અને 16 માં 5 ઉમેરવામાં આવે તો આપણો જવાબ થઈ જાય 21. તો જુઓ આ નીચે જે 0, 1, 2, 3, 4, 5 એ બની આ પૂર્ણ સંખ્યાની જોડ. તો કે તમે કહેશો હા સર બની. તો આ સંખ્યાને કહેવામાં આવે છે, આ ટાઈપની શ્રેણીને કહેવામાં આવે છે કે પૂર્ણ સંખ્યાનો ઉમેરો.
એના પછી નેક્સ્ટ છે વિભાજ્ય સંખ્યાનો ઉમેરો. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જો સૌથી પહેલા કહી દઉં, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો વિભાજ્ય સંખ્યા જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય, 2 થી વધારે અવયવ હોય, 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. અવયવ એટલે શું શીખવાડું તમને. માની લ્યો એક ઉદાહરણ લઉં છું, તો 4. તો 4 ના અવયવો જોઈએ, 4 ના અવયવો. તો 4 ના અવયવો કેટલા થાય? તો તમે મને કયો જોઈએ કે 4 કોના કોના ઘડિયામાં આવે? તો જો કોઈ પણ સંખ્યા હોય 1 ના ઘડિયામાં આવે, 1 4 4, 5 હોય તો 1 5 5, 6 હોય તો 1 6 6, 1000 હોય તો 1 ગુણ્યા 1000 1000. 1 ના ઘડિયામાં બધી સંખ્યા આવે. એના સિવાય પોતાના ઘડિયામાં બધી સંખ્યા આવે, 4 4 ના ઘડિયામાં આવે, કારણ કે 4 એકા 4 બરોબર. 100 છે એ પોતાના ઘડિયામાં આવે, 100 એકા 100. 25 છે એ પોતાના ઘડિયામાં આવે, 25 એકા 25. એટલે કે કોઈ પણ સંખ્યા હોય ને એ 1 ના ઘડિયામાં અને પોતાના ઘડિયામાં આ 2 જગ્યાએ તો આવે. એટલે જ અહીં લખ્યું છે કે 2 થી વધારે અવયવ હોય. તો 4 છે એ 1 તો 1 ના ઘડિયામાં આવે, એના સિવાય 2 2 4 થાય એટલે 2 ના ઘડિયામાં આવે, અને 4 એકા 4 થાય એટલે 4 ના ઘડિયામાં આવે. તો 2 થી વધારેના ઘડિયામાં આવ્યા? તો કે હા. તો આને કહેવાય વિભાજ્ય સંખ્યા. એવી રીતના 6 લઈ 6 ના અવયવો જોઈએ. 1 ના ઘડિયામાં આવે, 2 તેરી 6 થાય એટલે 2 ના ઘડિયામાં આવે, 3 2 6 થાય એટલે 6 ના ઘડિયામાં આવે, અને પોતાના ઘડિયામાં તો આવવાનું જ હોય, 6 એકા 6 થાય એટલે 6 ના ઘડિયામાં આવે. ટૂંકમાં હું તમને સંખ્યા લખાવી દઉં થોડી ઘણી વિભાજ્ય સંખ્યામાં. તો કે ચાલો હવે વિભાજ્ય સંખ્યા હું તમને લખાવું છું કે ચાલો 4 6 8 9 10 12 આ બધી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આ બધી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, યાદ રાખજો. એક ઉદાહરણ આમાં આપણે જેમ શ્રેણીના જોઈએ છીએ એમ લઈ લઉં તો 6 10 16 24 ને 33. 6 10 16 24 અને 33. અને આના પછીની જે સંખ્યા છે એ આપણે શોધવાની છે. એના પછીની નેક્સ્ટ સંખ્યા છે જે આપણે શોધવાની છે. ડન. ચાલો જોવો જોઈએ. 6 માં હું કેટલા ઉમેરું તો 10 આવે? તો 6 માં 4 ઉમેરું તો 10 આવે. 10 માં હું કેટલા ઉમેરું તો 16 આવે? તો 10 વત્તા 6 કરું તો 16 થાય. તો 10 માં હું 6 ઉમેરું તો 16 આવે. 16 માં કેટલા ઉમેરું તો 24 આવે? તો હું 16 માં 8 ઉમેરું ને તો 24 આવે. 24 માં કેટલા ઉમેરું તો 33 આવે. તો 24 માં હું 9 ઉમેરું તો 33 આવે. તો 33 માં આપણે કેટલા ઉમેરીએ તો આપણો જવાબ આવે? તો આ સંખ્યા જોવો 4 6 8 9. તો આ બધી સંખ્યા કેવી થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. તો વિભાજ્ય સંખ્યા શ્રેણીમાં શું છે? 4 છે, પછી 6 છે, પછી 8 છે, પછી 9 છે. તો 4 6 8 9 તો આવ્યા. તો 9 પછી શું છે? આમાં 10 છે. તો આની અંદર 10 ઉમેરું. કેટલા? તો કે 10 ઉમેરું તો આપણો જવાબ આવે. 10 ઉમેરું તો આપણો જવાબ આવે. તો 33 માં 10 ઉમેરો તો થઈ જાય 43. બરોબર. તો આ એક પ્રકાર થયો. આના પછી હજી એક પ્રકાર છે, આ વિભાજ્ય સંખ્યા છે. તો હજી અવિભાજ્ય સંખ્યા બાકી છે. તો ચાલો હવેનો પ્રકાર છે કે અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો. તો સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે? અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે? તો જે સંખ્યામાં માત્ર 2 જ અવયવ હોય. જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. કેટલા? 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. માત્ર 2 જ અવયવ હોય. જેમ કે જો અહીંયા 2 લઉં છું તો 2 ના 2 જ અવયવ છે. 2 કોના કોના ઘડિયામાં આવે? 2 કોના કોના ઘડિયામાં આવે? 2 ના અવયવ. તો કે 2 એક તો 1 ના ઘડિયામાં આવે, 1 2 2, અને 2 ના ઘડિયામાં 2 એકા 2. બરોબર. પોતાના ઘડિયામાં અને 1 ના ઘડિયામાં તો બધી સંખ્યા આવતી જ હોય. 3 છે કોના કોના ઘડિયામાં આવે? તો કે 1 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે. 5 છે કોના કોના ઘડિયામાં આવે? તો 1 ના ઘડિયામાં આવે.
5ના ઘડિયામાં આવે. આમાં એક નોંધ છે, એ નોંધ તમારે યાદ રાખવાની છે કે 1 એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. કેવી? વિભાજ્ય નથી. કઈ સંખ્યા? તો કે 1 છે એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. શું કામ? તો કે અવિભાજ્ય સંખ્યાને કહેવાય કે જે માત્ર એના બે અવયવ હોય. તો એકનો અવયવ તો એક જ છે, એક ખાલી એકના ઘડિયામાં જ આવે, બાકી કોઈના ઘડિયામાં ન આવે. એટલે આના લિસ્ટમાં નો આવે અવિભાજ્યના લિસ્ટમાં. વિભાજ્ય એટલે જેના 2 થી વધારે અવયવ હોય. તો આનો તો ખાલી એક જ અવયવ થયો, આ એક જ અવયવ થયો, આનાથી વધારે અવયવ નથી, એટલે વિભાજ્યના લિસ્ટમાં નથી આવતું. એટલે એક એવી સંખ્યા છે જે વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. અને મેથ્સના પોર્શનમાં પ્રશ્ન પણ પૂછી શકે કે એવી કઈ સંખ્યા છે નીચેનામાંથી કે જે વિભાજ્ય ના હોય ને અવિભાજ્ય ન હોય. તો તમારે લખવાનું 1. એના સિવાય 0 છે એ પણ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી, પણ મોસ્ટ ઓફ 1 નું પૂછવામાં આવે છે, યાદ રાખજો. આનું એક ઉદાહરણ લખી લઉં છું, જોઈ લઉં છું. 8, 10, 13, 18, 25. શું છે? તો કે 8, 10, 13, 18, 25 અને આના પછીની નેક્સ્ટ સંખ્યા આપણે ફાઇન્ડ કરવાની છે. તો ચાલો, 8માં હું કેટલા ઉમેરું તો 10 આવે? તો 2 ઉમેરું તો 10 આવે. કેટલા? તો કે 2 ઉમેર્યા. 10માં હું કેટલા ઉમેરું તો 13 આવે? તો 3 ઉમેરું તો 13 આવે. 13માં હું કેટલા ઉમેરું તો 18 આવે. તો 13, 14, 15, 16, 17, 18. તો 5 ઉમેર્યા તો 18 આવે. 18માં હું કેટલા ઉમેરું તો 25 આવે. તો 7 ઉમેરું તો 25 આવે. એવી રીતના હું 25માં કેટલા ઉમેરવા પડે? તો આની અંદર આપણે વિભાજ્ય સંખ્યાનું એક લિસ્ટ બનાવવાનું બાકી રહી ગયું છે. તો ચાલો લિસ્ટ બનાવી દઉં છું. તો અવિભાજ્ય સંખ્યાનું, તો અવિભાજ્ય સંખ્યાઓ એનું એક લિસ્ટ બનાવી લઈએ છીએ. તો કઈ કઈ સંખ્યાઓ છે? તો કે 2, 3, 4 નહીં ને 5, 6 નહીં ને 7, 8 નહીં, 9 નહીં, 10 નહીં ને 11, 12 નહીં ને 13. આ બધી સંખ્યા છે એ છે અવિભાજ્ય સંખ્યા. કઈ છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, તો જો અહીંયા 2, 3, 5, 7, 2, 3, 5, 7, પછી શું છે? 11 ઉમેરો તો એના પછીની નેક્સ્ટ સંખ્યા આવે. એટલે અહીંયા હું +11 કરું તો એના પછીની નેક્સ્ટ સંખ્યા આવે. 25માં 10 ઉમેરું તો 35 થાય, 11 ઉમેરું તો 36 થાય. તો આપણો જવાબ આમાં થઈ જશે 36. તો 36 છે આપણો રાઈટ આન્સર, સાચો જવાબ. તો આટલા પ્રકાર થયા. કેટલા? આટલા એટલે આ 1, આ 2, એના સિવાય 3, 4, 5, 6, 7, 8. 8 પ્રકાર આપણે જોયા. કોની અંદર? તો કે આપણા ટોપિકનું નામ હતું. ટોપિકનું નામ છે સંખ્યા શ્રેણી. આ સંખ્યા શ્રેણીની અંદર, અને આ ટોપિક નથી, આ પાછો પેટા ટોપિક છે, બરાબર. સંખ્યા શ્રેણીની અંદર આ 8 પ્રકારો આવ્યા. તો આની સાથે સાથે આપણે આ સંખ્યા શ્રેણી અહીંયા પૂરું કરીએ છીએ. આ રીતની સંખ્યા શ્રેણી તમારી એક્ઝામમાં તમને જોવા મળશે. મોસ્ટ આઈએમપી ટોપિક છે. 2-3 વાર આ વિડીયો આખો જોઈ લેજો, તમારી રીતના બુકમાં લખજો, નોટ બનાવજો અને સરસ રીતના પ્રેક્ટિસ કરજો. તો ચોક્કસથી તમે આ જે એક્ઝામ છે એક્ઝામને ક્રેક કરી શકશો. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ આવે છે કે સર આમાં કેટલા માર્કે પાસ થવાય? ભાઈ બાળકો, આની અંદર માર્ક ન હોય, મેરિટ બને કે પેલા આટલા જણા છે તે પાસ, બાકીના ફેલ. એટલે આમાં માર્ક જોવાનું હોય નહીં, આપણે જેટલી સીટો છે એ સીટોની અંદર આવવાનું હોય, બરોબર, તો પાસ થવાય. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો ચોક્કસથી લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.